નમસ્કાર, જોહાર. વાત કરીશું ડેડિયાપાડાની. ડેડિયાપાડામાં ફરી ચેતર વસાવાએ લાફાકાંડ કરી છે. મેટ્રો પોલીકેમિકલ નામની કંપની હતી, એમાં ગત 23 તારીખે બ્લાસ્ટ થયો હતો. કેમિકલથી આગ લાગવાથી 20 જેટલા કામદારો સળગી ગયા હતા અને એક કામદારનું મૃત્યુ થયું હતું. એક કામદારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને 17 થી 18 જેટલા કામદારો હતા એ ખૂબ જ ગંભીર રીતે દજાઈ ગયા હતા. अरे गमछी नहीं, इसको गमछी दे दो ना भाई, इसको कपड़ा नहीं है, कपड़ा है तो दे दो ना इसको. कपड़ा नहीं ना चाहिए. જેને લઈને 4-5 દિવસથી લોકોની વાટઘાટ ચાલતી હતી. પીડિત પરિવારના લોકોની વાટઘાટ ચાલતી હતી, પણ જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેના પરિવાર ચેતર વસાવા પાસે પહોંચે છે. એક વ્યક્તિ જ્યારે હાલની સમયે જે ઘટના થાય છે ત્યારે જ મૃત્યુ પામ્યા છે, તેની બહેન અને એમના પતિ ચેતર વસાવા પાસે પહોંચે છે અને ચેતર વસાવાને રજૂઆત કરે છે કે ઘટના આ રીતે છે અને ચેતર વસાવા કેમિકલ કંપનીએ પહોંચે છે. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન, તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોયો કે હું જો બોલો બોલ દે બેન, વાંધો નહીં, ચાલો બોલ દે. 15 લાખ નથી જોઈતા. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. ઓ ભાઈ, એમએલએની ગાડી છે ને આ કે તારા બાપની પ્રોપર્ટી નથી. હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે જેને કહેવાનું એને એસપી બેસપી નહીં. આવા દો, એ ગાડીઓ બધી લાવો. એટલે સાહેબ એક જ ગાડી જવા દો. કેમ નહીં? ના ઉપરની નીચે નહીં. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાજેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો, જવા દો. તો પછી લાવો કોણ છે? હા, લાવો. એ લોકોને મારે પૂછીને વાત કરવી છે, પણ મારે છે નહીં, આ લોકોને હાથે લેલ ચાલુ છે એમ. પછી મારા પર આવી જાય કે આ ભાઈ તું એકલો જઈને અંદર જઈને હું કરી નાખ્યો એમ. હવે આ લોકો જે કહે એ પ્રમાણે કરીએ આપણે. ના, બરાબર છે ને. હવે કશું નહીં થાય. અમે બધા લોકો તમારા ન્યાય માટે જ અહીંયા આવ્યા છે. 4 દિવસથી અમે રાહ જોઈ, બધાને વાત કરી. ખાલી આવ્યા હતા, બાકી બીજું કોઈ નથી. સુરત બી પિયુષભાઈને અમે મોકલેલા. કાલે રાતે 2 વાગે પિયુષભાઈ બી ત્યાંથી આવ્યા છે. બસ આ બેનને ન્યાય જોઈએ એમના ઘરેથી. 4 દિવસ પેલા પાણી કશું ખાટા પીતા નથી. બોલો, આજે સૂકી ભાજી જેવા થઈ ગયેલા છે. ત્યાં ગાડી ઓક્સિજન પર લાખવા જેવા થઈ ગયેલા છે. હા, બબે એડમિટ કરેલી મોટોની એડમિટ કરેલા છે. ખાવાનું ખાતા નથી. એ લોકોને ખોરાક ઘરે ઉતરતો નથી. પાણી નથી, પાણી શુદ્ધ નથી પીતા. નથી ના મમ્મી પપ્પાને ન્યાય મળ્યો કે નથી ની વાઈફને ન્યાય આપતા નથી. વાત કરવા રાજી. માણસ બેહેડો ને ત્યાં આગળ તે બગાડી દો. પાછળના રસ્તે લોકો બગાડી એમ્બ્યુલન્સમાં બગાડ્યો. હોસ્પિટલમાં હતો, એને કઈ ઇમરજન્સી તો હોસ્પિટલમાં હતો ને, કે બરાબર. ચાલો જગ્યા કરો. હવે આ લોકો જે કરે બોલાવી લો ભાઈ. જે મેન માણસ હોય ને એને બોલાવી લો. બીજા ભાઈ જગ્યા ખાલી કરો. આ બાજુ અમે ન્યાય અપાવવા માટે તો ન્યાય અપાવવા કીધું છે. પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. હા, બોલાવી લો. તમે અડધો કલાક તો આપો. સાહેબ એ રીતના વાત કરી. 27 વર્ષની જોબ છે, 25,000 પગાર છે. જે વધારે સેમ મળશે આપવા કીધું ને. મારી વાત સાંભળી લો સાહેબ. પેલા વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો, અમે આપીએ. બીજું આપણને હું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે. હું વસાવો છું, રોશન વસાવા. ના, પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું. હા, બસ સારું. તો બરાબર કંપની વાળાને બોલાવી લેવા તો. જો અમે છે ને, અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા. બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે. અમારે બીજી કોઈ ન્યાય આપવા માટે ઉભારો, થોડીક વાર ઉભારો. બોલાવો, પેલા મેનેજરને બોલાવો. 4 દિવસ થયા. તમે 4 દિવસમાં હું જવાબ આપ્યા લોકોએ. 4 દિવસ થયા આપણને. 23 તારીખે બનાવ. 23 તારીખે બનાવ બન્યો. કાલે જ ખબર પડી. મારી વાત તો સાંભળો. 23 તારીખે બનાવ બન્યો ને. રોનકભાઈ સાંભળો.
23 તારીખે બનાવ બન્યો, બરાબર છે. આજે કઈ થઈ 27 થઈ, 5 દિવસ થયા ને. ઓકે, તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? આપ્યો ને. તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? પણ કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા, એમને બોલાવી લો, પૂછી લે, બોલાવી લો ભાઈ, બોલાવી લો. પણ નહીં આવો તમે. હા, હું પેલાને કહી દઉં, બરાબર? તમારી એટલે ફોડું હા, મારી અમે જે આવ્યા તમારો છે, જે મેસેજ અમે છે હું ન્યાય પહોંચાડી દઉં છું, બરાબર? અમે આવ્યા છે એટલે ન્યાય અપાઈને જઈશું. 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને, ઓકે, વાંધો 4 નહીં. દિવસથી. હા, એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. જો હું વાત કરું તું અંદર જે આયરો અંદર આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, 1 જણનો નથી. હા, એ બધાની જ હા. વાત આવું કરું હા, છું. 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી સાહેબ, અમે ગંભીરતા 4 દિવસથી માટે જ હું આવ્યો છું. મેનેજર ને છે ને બોમ્બે છું, બોમ્બે મને તો છું 4 દિવસથી ફોન કરીએ મને છીએ. તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં આગળ હીરો બનવા નહીં આવ, છતાંય હું આવ્યો. હા, મારા બસ મનની બસ હીરો બનવા હું નથી આવ્યો છું ને, આવ્યો. હું ધારાસભ્ય છું, એને બોલાવો. ચાલ ભાઈ તું. ના ના, અંદર કોઈ વાત નહીં, અહીંયા ઓકે, વાંધો નહીં, ચાલો હું 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું, બરાબર? હા. વેટ કરો. હા, કોઈ નહીં આવે, એને બોલાવો અહીંયા. 4 દિવસ થઈ ગયા, 16 હા, એવું કઈ સમજતા નહીં, બધી નાહી જવા અહીંથી હોદી ને આપવું જો. આ કઈ તમારા બાપની નહીં, તાળા મારી હમણાં. હા, 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે, કાલનું બધું પતાવીને. શું કેવું? એ બાપની પ્રોપર્ટી નથી અહીંયા. તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો, તમને ખબર નહીં પડતી કે? પીઆઈ સાહેબ જ અંદર હા, બોલાવો, પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની દીકરા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરો. ના, 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો. આજે દેખાયું એને, તો તમારે સોર્ટ આઉટ કરી દેવાનું હતું ને. આજે અંદર બેસી રહેલા છે તે. કંપનીના દરવાજા બંધ હોય છે, કંપનીમાં અંદર જવા દેવામાં નથી આવતા. પહેલા તો ચેતર વસાવાને કંપનીની બહાર જ રોકી દેવામાં આવે છે, પણ ચેતર વસાવા કંપનીનો દરવાજાની વંડી કૂદીને કંપનીમાં જાય છે. પણ કંપનીમાં અગાઉથી જ ઉભા રહેલા લોકોમાંથી એક વ્યક્તિ પીડિત પરિવારનો હોવાનું કહે છે અને ચેતર વસાવા સાથે આર્ગ્યુમેન્ટ કરે છે, ચેતર વસાવા સાથે બોલાબોલી કરે છે, ચેતર વસાવા સાથે ઉગ્ર સ્વભાવે વાત કરે છે અને ચેતર વસાવાને ગુસ્સો આવે છે. ચેતર વસાવા એને લાપો ઠોકી દે છે. નહીં ચડવાનું, વિડીયો તો ઉતારવા દો. અંદરનું ખાલી વિડીયો તો ઉતારવા દો, અમે નહીં અંદર લાફો ઠોકતાની સાથે જ યુવક પહેલેથી જ આયોજનબદ્ધ હોય એમ ચેતર વસાવા સાથે ઝઘડો કરવાના મૂડમાં હોય તેમ ઝપાઝપી શરૂ કરી દે છે. સિક્યુરિટી ગાર્ડ્સ એને પકડીને લઈ જાય છે ત્યારે ચેતર વસાવા ને દંડાથી પણ મારે છે. સિક્યુરિટી ગાર્ડનો જે દંડો હોય છે એ દંડો લઈને છૂટો ચેતર વસાવા ઉપર પ્રહાર કરે છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કે પછી અન્ય કોઈક વ્યક્તિએ રેકોર્ડ કરી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ છે. હાલમાં જે વ્યક્તિ રોનક વસાવા કરીને નામ આવે છે એ વ્યક્તિનું પણ નિવેદન સામે આવ્યું છે. રોશન વસાવા, આજે હું મેટ્રો કોલિની એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. આ મારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે. જ્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાના મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે. અને અમને રાજન વસાવા કે રજની વસાવા એવું એમનું નામ છે. એ વ્યક્તિ કહે છે એના નિવેદનમાં કે મારે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખંગાલતા જ ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ભાજપની સાથે સંકળાયેલો છે, ભાજપની રેલીઓમાં જોવા મળે છે અને એના ફોટા પણ ભાજપની રેલીઓમાં છે. ત્યારે આ વ્યક્તિ પરિવારને જાણતો નથી, પરિવારના દૂરના સગા છે, તો આ વ્યક્તિ ત્યાં આવ્યો શું કામ, એ પણ ખૂબ મોટી ચર્ચાની વાત છે, તપાસનો વિષય છે. અને આ વ્યક્તિએ ફરી પાછો ઝઘડિયા વિસ્તારનો માહોલ ગરમ કરી દીધો છે. ચેતર વસાવાને ફરી પાછા કોઈ ષડયંત્રમાં ફસાવાની કોશિશ પણ કરી દીધી છે એવું લાગી રહ્યું છે.